એમબીબીએસમાં બોન્ડ રદ કરવા મુદ્દે આઈએમએ ગુજરાતના પૂર્વ પ્રમુખે સમર્થન આપ્યું છે। ગ્રામ્ય સેવાના નિયમો વિદ્યાર્થીઓના હિતમાં નથી। વિદ્યાર્થીઓ ખાનગી સંસ્થાઓમાં પ્રેક્ટિસ નથી કરી શકતા તેવું પરેશ મજમુદારનું કહેવું છે। વિદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી। ग्रेजुएशन में एडमिशन ले तो 40 लाख રૂપિયાનું બોન્ડ જ્યારે એડમિશન લે તે જ વખતે ગવર્મેન્ટને લખીને આપવાનું હોય છે કે હું મારો અભ્યાસક્રમ પૂર્ણ થયા પછી મારી ઇન્ટર્નશીપ પૂરી થયા પછી ગ્રામ્ય વિસ્તારમાં હું 1 વર્ષ માટે સેવા આપીશ। આ અને આપણે બોન્ડ કહીએ છીએ। હવે ગવર્મેન્ટ બોન્ડ પછી ગવર્મેન્ટે એને પોસ્ટ આપવી પડે, જોબ આપવી પડે, જે અત્યારે કોઈ ગવર્મેન્ટમાં એટલી વેકેન્સી હોતી નથી અને તેથી આપણા ઘણા બધા વિદ્યાર્થીઓને જોબ મળતી જ નથી। હવે એક બાજુ જોબ મળતી નથી ગવર્મેન્ટની, એ બોન્ડમાંથી બહાર આવી શકતા નથી અને બીજી બાજુ એમને આગળ કંઈ પણ ભણવું હોય, પરદેશ જવું હોય, પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવી હોય તો પણ એ કરી શકતા નથી। એટલે અમારી એઝ એ એસોસિએશન અને ડોક્ટર એસોસિએશન તરફથી અમારે ઓલરેડી રજૂઆત થઈ ગયેલી છે। અમારા ગુજરાતના પ્રેસિડેન્ટ ડોક્ટર અનિલ પટેલ સાહેબ મહેસાણાવાળા પ્લસ નેશનલના પ્રેસિડેન્ટ અનિલ નાયક સાહેબે પણ ગુજરાત સરકારમાં રજૂઆત કરેલી છે કે જો ગવર્મેન્ટ જોબ આપી શકવા સમર્થ ન હોય અથવા સક્ષમ ન હોય તો પછી એ બોન્ડ જેમ બને એમ વહેલું ખતમ કરવું જોઈએ અને જે તે સ્ટુડન્ટને 1 મહિના કે વધુમાં વધુ 3 મહિનાની અંદર એનઓસી આપી દેવી જોઈએ કાં તો પછી જોબ આપી દેવી જોઈએ।